હવે એક સરસ વાત આવે છે. શ્રીજી મહારાજ ગઢપુરમાં બિરાજે, દાદા ખાચરની વાહ વાહ થાય. દાદો તો દાદો છે, બધા રાજી થાય. ભગવાનના ભક્તની પ્રશંસા થાય તો કોણ રાજી ન થાય? ના, હોય છે ઘણા રાજી ન થાય એવા હોય. કોણ હશે ખબર છે? કાકા જીવા ખાચરને એમ કે આ દાદો મારો ભત્રીજો છે, હું એનો વડીલ કહેવાઉં, મારું કોઈ નામ લેતા નથી અને દાદો દાદો જ્યાં જાય ત્યાં. આનું કારણ એક જ, સ્વામિનારાયણ ભગવાન એમને ત્યાં બેઠા છે, એ જો જતા રહે ને તો હારું. તો પછી દાદાને કોણ ઓળખે? અવારનવાર કાંઈ ને કાંઈ પ્રયત્નો કરતા રહે. એક દિવસે આવ્યા જીવા ખાચર મહારાજ, માંડવ ધારવાળા જેઠો ને મેરામણ બે ગોવાળિયા બહુ ભૂંડા છે. શ્રીજી મહારાજને કહે છે. જીવા ખાચર હિતસ્વી થઈને વાત કરે છે. મહારાજ, એ જેઠો ને મેરામણ બહુ માથા ભારે છે. એ વાતો કરતા હતા કે બધા 500 માણસને ભેળા કરી અને ગઢડા ઉપર આજ રાત્રે હલ્લો કરવો. તો મહારાજ તમે ક્યાંક જતા રહો તો હારું, કારણ કે તોફાન થાય, ધમાલ થાય. કેવી સારી સલાહ આપી હે! કેટલો પ્રેમ હશે એને મહારાજ ઉપર. આજ હલ્લા લઈને આવવાના છે, મારી પાસે માહિતી આવી છે. શ્રીજી મહારાજ કહે છે તમે ઘણું સારું કર્યું હો. આ વાત અમને આગળથી કહી તે બહુ સારું કર્યું, અમે જતા રહીએ છીએ. ભગુજી ગાડું જોડો. ભગુજી પાર્ષદો, સુરવીરતાની મૂર્તિ, અને ગાડું જોડ્યું અને મહારાજ ગાડામાં બિરાજ્યા. જીવા ખાચર ને બધા વળાવવા આવ્યા. મનમાંથી એવા ખુશ થાય કે હાશ, દાદાનું નામ થોડા દાડા તો બંધ થઈ જાય. રાધા વાવ પહોંચ્યા એટલે મહારાજ કહે છે ભગુજી ગાડું ઉભું રાખો, અંધારું થવા દો. નાજા જોગિયા ભેગા હતા, ઓળખો ને નાજા જોગિયાને? એ ભેગા હતા. રાધા વાવે બેઠા. બધાને એમ, જીવા ખાચરને બીજાને સૌને એમ થયું કે મહારાજ ગઢપુરમાંથી વિદાય થઈ ગયા, હવે પાછા ક્યારે આવે, મહિને આવે, પણદાડે આવે. રાધા વાવે અંધારું થયું બરાબર. એટલે ભગુજી હવે ગાડું છે ને માંડવ ધારને રસ્તે લો પાછો. ગઢડાની આજુબાજુની ભૂગોળ કદાચ આપણને બધાને ખ્યાલ ન હોય, એટલે ગાડું રાધા વાવથી પાછું ગઢડા તરફ વાળ્યું, માંડવધારને રસ્તે જવા. જેઠા ને મેરામણ ને ઘેર ગાડું હેડ્યું. ભગુજી જલ્દી કરજો. એટલે ભગુજી બળદને હાથ અડાડ્યો ને અને બળદિયા ઘોડાની જેમ દોડ્યા. આગળ એક વોકળો આવ્યો, તે વોકળો ટપી ગયા, બળદિયા ગાડા હોતો. આ અમારી સૌરાષ્ટ્રની ભાષા છે ભાઈ. હા, એમાં શ્રીજી મહારાજ કહે છે ભગુજી નાજો જોગ્યો દેખાતો નથી, ક્યાં ગયા અંધારામાં? ભગુજી કે મહારાજ ક્યાંય અવાજ નથી આવતો ક્યાંય. એટલે ભગુજીએ બૂમો પાડી. નાજા જોગ્યા 2-4 બૂમો પાડી, ત્યારે દૂરથી અવાજ આવ્યો કે અહીં છું, આ બાજુ આવો. નજીક આવ્યા.
મહારાજ કહે છે કેમ છૂટા પડી ગયા ગાડાથી? કેમ છૂટા પડી ગયા? મહારાજ માફ કરજો, મને રાત્રે દેખાતું નથી. એક દર્દ થાય છે, એક તકલીફ છે આંખોમાં. ઘણાને એ રોગ થાય, કોઈને રાત અંધા કહેવાય, રાત્રે ન દેખે. તો પેલું કેવું જોઈએ ને, તો તમને સાથે ન લેત. મહારાજ ત્યાં બધા બેઠા હતા અને હું એમ કહું કે મને રાત્રે દેખાતું નથી તો મારી આબરૂ બગડે. ગમે તેમ તો દરબાર છે વાત કરે છે. રાજો જોગ્યો રાત્રે દેખતો નથી એ તો મારી આબરૂ જાય. એટલે હું બોલ્યો નહીં. મહારાજ કે હવે આબરૂ રહી? અમે તો કાલ સભામાં કહેશું રાજા જોગ્યા દેખતા નથી. હવે આબરૂ રહી? એવા લુંબા જેવા ન થવું. જોજો કેવી વાત આવે છે. સ્વામિનારાયણ ભગવાન જાય છે જેઠા ને મેરામણ ને ઘેર, એને જરા સબક શીખવવા. અને રસ્તામાં રાત્રિના અંધારામાં નાજા જોગ્યાને કહે છે તમે લુંબા જેવું કર્યું. લુંબો નામે એક કાઠી હતો, એ રાત્રે દેખતો નહીં. એક વાર સાસરે ગયો. સાસરે બધા જાય, દોડી દોડીને જાય. ઘરમાં સન્માન ન થાય એટલું સાસરે થાય. અને જરાય તકલીફ ન પડે. રજા મૂકીને આજે કુમાર આવ્યા છે ને એટલે ભેગા ફરવાનું. શું જોશે શું જોશે, ક્યાંકથી આઈસ્ક્રીમ લાવી દે ને ક્યાંકથી બોર લાવી દે ને. એટલે આ જામફળ અમારે નજીકનો બહુ સારો થાય છે ને. શું હશે? ગુજરાતીમાં કહેવતે છે સાસરા સુખ વાસરા. સુખેથી રહેવું હોય ને તો સાસરામાં જવું. ભગવાને એવું જ કરે છે. ઠાકોરજીને એમ થયું કે આરામથી ઊંઘવું છે, 4 મહિના પોઢી જવું છે. 4 મહિના પછી પોઢવા માટે વૈકુંઠ છોડીને ક્યાં ગયા? સાસરે, સમુદ્રમાં. સમુદ્રના દીકરી લક્ષ્મીજી એ ભગવાનના પત્ની, એટલે સમુદ્રમાં જઈને ક્ષીર સાગરમાં ભગવાન પોઢે છે. ભોળાનાથ કાયમ સસરા નો જ રહ્યા. સસરાને ઘેર જ. ક્યાં? હિમાલયમાં, કૈલાસ. કારણ કે પાર્વતીજી હિમાલયના પુત્રી હતા. આવી વાત સાંભળીને કોઈ બધા જશે નહીં ને. આ તો આજે ખબર પડી, ચાલો પૂજા લઈ, થેલો લઈ. 4 મહિના તમારે ત્યાં કે બસ હોઈ જ જવું છે. ભગવાને હોઈ જાય છે 4 મહિના. તો બહુ તકલીફ થાય. આ તો આરો જમાઈ કે ઘર જમાઈ કે જમ જમાઈ ખબર ન પડે ક્યાંય. હા, તો આપણે લુંબાને ઓળખો. એ સાસરે ગયો ને સાંજ પડી ગઈ એટલે એમના ફઈ એને જમવા બોલાયો. તમને શબ્દ નવો નથી લાગતો? ગયો છે સાસરે અને સ્વામી લખે છે એના ફઈએ જમવા બોલાયો. એટલે આપણને બધાને નવાઈ ન લાગે એટલે સ્વામી ભૂલતા નથી કે છે કાઠી ફઈની દીકરીને પણ પરણે. એમાં એવો રિવાજ હતો એ સમાજમાં. એટલે ફઈ અને સાસુ બે એકમાં, 2 in 1. જમવા બોલાવ્યા તે દિવાલે આમ હાથ દઈને હેડ્યા. એટલે એના સાસુ કે છે આ બાજુ એ બાજુ કાણો, એ બાજુ કેમ જાઉં છું? એટલે આબરૂ રાખવા માટે શું કહ્યું ખબર છે? આ તમારા ઓરડા બહુ સારા છે,
અમારે ઘેર આવા જ ઓરડા કરવા છે, એટલે માપું છું કેટલા હાથની આ દિવાલ છે. આબરૂ એટલે પેલા સાસુ ખુશ થઈ ગયા, વાહ વાહ, આવા ઓરડા મારી દીકરી વાહ વાહ કે છે, મારી દીકરી આવા ઓરડામાં રહેશે, જમાઈએ ઓરડા આવા કરવાના છે. બાજુમાં આવ્યા, ખાવા બેહાર્યા, થાળીએથી પીરસી, બાજુમાં પાડું બાંધેલું. આરાતન તો દેખે નહીં, એટલે પાડું થાળી મંડી ગયું ખાવા. આમાં હાથ ફેર્યો, થાળી ખાલી, પાડાને વાર ન લાગે ખાતા. પેલા સાસુ ફરીથી આવ્યા, ભાખરી કે ખીચડી લઈને. ખાઓ ને, કેમ બેઠા છો, શું ખાય, થાળીમાં કઈ નથી. અરે અરે, આ તો પાડું ખાઈ ગયો, લ્યો આ લાકડી લ્યો, હાંકજો પાડાને. અને ફરીથી પીરસ્યો, ખાવાનું ચાલુ કર્યું. અને પાછા સાસુ આવ્યા તો આણે માન્યું કે પાડું આવ્યું, ધાબ બધાને સાસુ ને મારી લાકડી. બોલો, આવું થાય સસરામાં? એટલે તરત જ સાસુ બોલ્યા, લુંબા લાગી, મોસે લાગી. એટલે આ આવડું સમજ્યો, એને એમ કે આગ લાગી. કે પછી બોલ્યો કે સાસુ મને બહાર કાઢ, હું દેખતો નથી, રાત અંધો છું. કે તો પહેલેથી કહી દીધું હોત તો? આબરૂ કોઈ દાડો પોતાના છિદ્ર ઢાંકવાથી કઈ બચી શકાતું નથી. આ કથા એમ કે છે કે સત્સંગમાં નિખાલસ થવું. સર્વત્ર બધી જગ્યાએ નિખાલસ ન થવાય, પણ સત્સંગમાં વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આપણો જે ખામીવાળો સ્વભાવ હોય તો એવા સંતની પાસે કહેવો કે જે આપણી ખામી દૂર કરવા માટે પ્રયત્ન કરે, ઉપાય બતાવે. બધી જગ્યાએ નિખાલસ ન થવાય. તુલસીદાસજી કહે છે કે દરેક જગ્યાએ પોતાના દુઃખ રડી ન દેવા, કારણ કે બધા માણસો પાસે મલમ હોતો નથી, બધાની પાસે મીઠું હોય છે. ખ્યાલ આવ્યો? ઘા ઉપર મીઠું વપરાવનારા બધા મળે, પણ મલમ લગાવનાર તો કોઈક જ મળે. એટલે તમારી તકલીફ હોય, ખામી હોય, એ ત્યાં કહેવી સત્સંગમાં, કે જ્યાં આપણું હિત થાય, જ્યાં આપણો કંઈક રસ્તો મળે, એની આગળ કેવી, બધી જગ્યાએ નહીં. સ્વામિનારાયણ ભગવાન નાજાને કહે છે, જુઓ હવે તમે શું કરશો, અમારા ભેગા ને ભેગા રહો. અને નાજા જોગિયા વળી પાછો બીજું બોલ્યા. સ્વભાવથી થોડા ઢીલા હતા, હિંમત વાળા નહોતા. મહારાજ એક વાત કહું? હા બોલો. જેઠો ને મેરામણ બહુ ભૂંડા છે અને ભયંકર છે, હિંમત વાળા ને સુરવીર છે, જ્યાં જાય ત્યાં બારવટા કરે છે. અને આપણી ભેગા સોમલો ખાચર કે કોઈ છે નહીં. એટલે મહારાજ મારું માનો, અત્યારે રાતના સમયે એને ત્યાં જવું ઠીક નહીં. અને શ્રીજી મહારાજ ખીજાયા. મહારાજ કહે છે તું ફોસી છે, પાછો વળ. ફોસી એટલે હાવ ડરપોક, બીકાણ. ભગુજી ગાડું ચલાવ. ભગુજી પાછા બોલ્યા, મહારાજ વાંધો નથી, પણ નાજા જોગિયાએ કહ્યું ને એ વાત તો સાચી છે, એ બહુ ભૂંડા છે, તું પાછો જા. ભગુજીને કહે છે તું એ જતો રહે. ભગુજી હસ્યા અને ગાડું ચલાવ્યું. રાત્રિના સમયે અડધી રાત થઈ ત્યારે માંડવધાર પહોંચ્યા. અને જેઠાને મેરામણ ગોવાળિયાના ઘરની જાંપલી,
જાંપલી એટલે ખોલી અને ગાડું અંદર લીધું. મહારાજ એના દરવાજે ભટકાડ સીધું ગાડું. આજ તો મહારાજ લશ્કરી મિજાજમાં છે. સીધા દરવાજે ગાડું ભટકાડ્યું, ઘરના દરવાજે કડાક દઈને. અને મહારાજ ગાડા ઉપર ઊભા થઈ ગયા અને હાકોટો મારીને બોલ્યા, બહાર નીકળ. જીઠિયા, ચાલ બહાર નીકળ, હું સ્વામિનારાયણ. એવો હાકોટો માર્યો કે જેઠો ને મેરામણ પછીતની બારી તોડી અને કૂદીને ભાગી ગયા. પછીત પાછી આવ્યો. પછીતમાં બારી હશે, એ લાત મારી ગમે તેમ કરી બારી ખોલી, બે જણા કૂદીને નાહી ગયા. પછી સ્વામિનારાયણ ભગવાન હજુ કઈ બોલે વધારે એ પહેલા જેઠા અને મેરામણની બે પત્નીઓ આવીને હાથ જોડ્યા અને એવો શબ્દ બોલે કે મને નવાઈ લાગે છે. મને હજુ સુધી આ શબ્દ કેટલી વાર આ વાર્તાઓ વાંચી તો સમજાયો નથી. તમને કોઈને સમજાય તો જરૂર મદદ કરજો. એ શું બોલી ખબર છે? હે મહારાજ, એ બે જણા તો ઢાંઢા જેવા છે. હવે ઢાંઢા શબ્દો સમજવો હોય તો સૌરાષ્ટ્રના હરિભક્તો પાસે જવું પડે. અમારા ઉત્તર ગુજરાતમાં કોઈ ઢાંઢા કહેતા નથી. એ તો સમજ્યા. પણ મને એ વાત નથી સમજાતી કે પત્ની પોતાના પતિને આ બળદિયા જેવો છે એમ કે ખરી? કહેતી હશે. આ નથી સમજાતું. કોઈ જો મદદ કરો, જો સમજાવે મને. હારો બળદ જેવો છે મોકલો એમ કોઈ કે? હા, હારો ઢાંઢા જેવો છે, મૂકો ને એની વાત. આવું કોઈ પત્ની પોતાના પતિ માટે બોલે ખરી? એ તો સન્નારી પતિવ્રતા કહેવાય ને. પણ આ બે બોલી. એટલા માટે તો આખી સભામાં કહું છું કે પત્ની કોઈ દાડો પતિ માટે આવું બોલે એ તમે મને સમજાતું નથી. સ્વામીએ લખ્યું છે, હશે સાચું, એ શ્રદ્ધા છે. લખ્યું છે 100% નહીં, 1,00,000% સાચું. પણ આવું અત્યારે હોય એ સમજાતું નથી. હવે એટલે હા માની લેવાની. જોજો પાછા એટલું જ નહીં, જોજો ઘણી વાર છે ને બેનો બાજી સુધારી દે છે. ઢોલિયો ઢાળ્યો ધડાક દઈને, બેસો બિરાજો. હે મહારાજ, ભણે બા આવો. તમે તો જીવો બા અને લાડુબાના ગુરુ છો, અમારાય ગુરુ છો. બેહો. કામ સુધારી દીધો. પેલા બે તો નાહી ગયા. હવે વાત તો પણ નાસી ગયા, એવા નાસી ગયા, ખો ભૂલી ગયા. ગઢડાનું નામ નહીં લેવાનું. હવે મહારાજ આશીર્વાદ આપીને નીકળ્યા. પાછા વળ્યા અને રાત્રે ગઢપુર આવી ગયા. પડી ગયા અક્ષર ઓરડીમાં. બીજે દાડે સવારે જીવા ખાચરને ખબર પડી, ઓહ મહારાજ તો પાછા આવી ગયા. કાલ ગભરાવીને કાઢી મૂક્યા હતા, આ તો આવી ગયા પાછા રાતોરાત. એટલે મળવા આવ્યા જીવા ખાચર. બહુ વિવેકી, બહુ ડાયા. મહારાજ કે છે, જીવા બાપુ. હા મહારાજ, તમે તો કહેતા હતા જેઠો ને મેરામણ બહુ સુરવીર છે ને બહુ ભૂંડા છે ને બહુ. અમે કાલ રાત્રે ગયા હતા તો અમે તો જય સ્વામિનારાયણ કહેવા ગયા હતા, પણ ભાગી ગયા, ઉભા ન રહ્યા. જીવા ખજર ને એમ થયું કે
મહારાજ કહે છે કે એના કપડા પડી રહ્યા, ઘરમાં ને નાહી ગયા. હે મહારાજ, જીવા ખાચર કહે છે કે હે પ્રભુ, તમે કંઈક એવો ચમત્કાર બતાવ્યો હશે, કંઈક એવી લીલા કરી હશે તો જ આવું થાય, નહીં તો ક્યાંથી થાય. બસ તરત જ પછી લીંબડાના વૃક્ષ નીચે મહારાજ સંતોને કહે છે, અરે કીર્તન બોલો. અને કીર્તનો ચાલુ થયા, જય જયકાર સાથે ભજન ચાલુ થયા. જીવા ખાચર ઊભા થઈને હેડતા થઈ ગયા કે કાંઈ હારું યુક્તિ કામ ન લાગી.